ભગવાન તો નથી દેખ્યા, પણ મારા માટે આર્યા ભગવાન કહેવાય. રિસ્કામાં એક્સિડન્ટ થયો હતો, સામે આંખો આવી ગયો હતો. પાહડિયામાંથી મારો પગ ફાટી ગયો, આખો દબાણમાં આવેલા ફાટી ગયો. હાડકા જાણા ટુકડા થઈ ગયેલા હતા અહીંયા. શ્રવણ ઠાકોરને લગભગ આજથી 6 મહિના પહેલા એક્સિડન્ટ થયો હતો. પછી એમણે પાટણ અને અમદાવાદ 2-3 હોસ્પિટલોમાં કંઈક બતાવેલું છે. બધી હોસ્પિટલમાં એવું કહેવામાં આવ્યું હતું કે પગની અંદર બહુ ખરાબ રીતે ચેપ થઈ ગયો છે અને એ પગ હવે કોઈ પણ રીતે સાજો નહીં થાય. પગ કપાવશો તો જ ચાલતો થશે. રાજપુરમાં લઈ જાય, રાજપુરમાં ડૉક્ટર કે પગ કાપવો પડશે. પછી ડૉક્ટર કે અમદાવાદ લઈ જાઓ, પગ બસે તો. બાકી હું બસે એવો તો નથી, પણ અમદાવાદ દેખાડી આવો. પછી હું અમદાવાદ ગયા. અમદાવાદ ડૉક્ટરે કીધું પગ કાપવો પડશે, કોઈ સાજો થાય એવો નથી. મારા જે શેઠ હતા એમને ફોન કર્યો કે આપણે આપણા દવાખાને આવી જાઓ. પ્રભુ સાહેબ હતા. શ્રવણજીએ મારો સંપર્ક કર્યો અને લગભગ 6 મહિના પહેલાં મને હોસ્પિટલ બતાવવા આવ્યા. વ્યવસ્થિત ડિટેલમાં તપાસ કર્યા પછી જોયું કે પગની અંદર ચેપ તો હતો, પણ પગની લોહીની નળીઓ અને એ બધું વર્કિંગ હતું. પગની હલનચલન, પગની આંગળીઓનું હલનચલન બધું નોર્મલ હતું. એટલે આપણે એની પાછળ વ્યવસ્થિત મહેનત કરી. એની પાછળ લગભગ 3 થી 4 નાની મોટી સર્જરીઓ થઈ, જે સર્જરીનું નામ ઇલિઝારો કહેવાય છે. અહીંયા આવ્યા પછી સાહેબ કે ઘણું બધું વાગેલું છે, પણ કાંઈ વાંધો નહીં, સમય લાગશે, તારો પગ કમ્પ્લીટ સાજો થઈ જશે, ચિંતા ના કરીશ, એવું સાહેબે કીધું. પણ એ ખરેખર એટલી મેજર હતી નહીં. હા, એટલે અમુક વખત કેવું હોય કે ચેપ જોઈ અને લોકો અથવા તો કન્સલ્ટન્ટ કે ડૉક્ટરો ડરી જતા હોય છે કે ભાઈ ચેપી રોગ છે, ક્યારે મળશે, હાડકામાંથી ચેપ કાઢવો બહુ મુશ્કેલ છે, એટલે કદાચ એના લીધે બી ના પાડતા હોય છે. પણ વ્યવસ્થિત મહેનત કરીએ, પદ્ધતિ પ્રમાણે ચાલીએ, રેગ્યુલર એનું જે રસી કહેવાય કે ચેપ કહેવાય એનું કલેક્શન કરીએ, એનું એક્ઝામિનેશન કરીએ, લેબોરેટરીમાં મોકલીએ, એની સામે જે જરૂરી દવા છે એ જ દવા આપીએ, આડેધડ ભારે એન્ટીબાયોટિક ના આપીએ તો રિઝલ્ટ મળે છે. એવું જરૂરી નથી કે નહીં મળતું. સાહેબ ના હતો હું હતો જ નહીં. ક્યારે કે આ પગ કાપવાનું કીધું, ડૉક્ટરે છૂટી પડ્યા, મારો કેસ બી નતા લેતા, કારણ કે પગ સાજો થાય એવું નતો. સાહેબે ખૂબ દવા કરી, મારી થોડી પરિસ્થિતિ એવી હતી એટલે સાહેબે એવું કીધું પૈસા નહીં લઉં, ગમે એટલે ટાઈમ થાય ને, ગમે એટલો ખર્ચો થાય એટલે ખર્ચો બધો ટોટલે મારો. તે અત્યારે મને 9.5 મહિના જેવું થયું અને સાહેબ હાલ મારી સેવા કરે રહ્યા. બીજા પગ જેટલી નોર્મલ લેન્થ એચીવ કરી આપી અને ઇલિઝારો નામની સર્જરીથી એને બહુ સારું રિઝલ્ટ છે. હવે થોડા સમય પછી લગભગ એની જે રિંગ પગમાં દેખાય છે એ થોડા ટાઈમ પછી નીકળી જશે અને એ નોર્મલ ચાલતો થઈ જશે. હવે કમ્પ્લીટ ચાલી શકું છું. મારા માટે બહુ ભગવાન કહેવાય, એમને ભગવાન ખૂબ આપે. સાહેબ માટે તો હું શું કહું, સાહેબને ભગવાન ખૂબ આપે અને સાહેબ બહુ સારા ભગવાન કહેવાય મારા માટે. પેઇન ફ્રી ચાલે છે બિલકુલ. ખાલી પગમાં સળિયા છે, એ સળિયા હજુ થોડોક ટાઈમ રહેશે, જ્યાં સુધી હાડકું આપણને એક્સરેમાં કમ્પ્લીટ જોડાયેલું ના દેખાય અને પ્રોપર જે સ્ટ્રેન્થ આવવી જોઈએ એ ના આવે ત્યાં સુધી થોડો સમય રિંગ રહેશે. બાકી નોર્મલ વર્કિંગ છે અને રિંગ કાઢ્યા પછી બધું કામ કરી શકશે. ખેતરનું કામ છે, ઘરનું કામ છે, જે કરવું હશે બધું કરી શકશે, એની નોર્મલ લાઈફ જીવી શકશે. સાહેબને તો મને એમ થાય છે કે સાહેબને કેવી રીતે ગુણ કેવી રીતે વળાવીશ. સાહેબને ખૂબ ભગવાન કહેવાય. કહું તો શું, મારા માટે ભગવાન કહેવાય. કમ્પ્લીટ હેડતો કર્યો સાહેબનો ધન્યવાદ કહેવાય.